તો અમદાવાદમાં વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડેની ઉજવણી કરવામાં આવી। સિવિલ હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। 1000થી વધુ અંગદાનની સફરનું પુસ્તક વિમોચન કરાયું। અમરગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। નવનિર્મિત પ્રેરણા કક્ષનું લોકાર્પણ કરાયું। તો દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કારનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિ જોવા મળી હતી। તો આજે અમદાવાદમાં વર્લ્ડ ઓર્ગન ડે જેની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હોસ્પિટલના લોકો હતા, સાથે તબીબો હતા, કર્મચારીઓ હતા, એ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ત્યાં હાજરી જોવા મળી। સિવિલ હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આજના દિવસે આયોજન કરાયું। 1000થી વધારે અંગદાનની સફરનું એક પુસ્તક બનાવવામાં આવ્યું છે। કેવી રીતની આ સફર રહી, ક્યાંથી શરૂઆત થઈ, કેટલા પડાવ તે પાર કરવા પડ્યા, તમામ વસ્તુઓનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। એ જે પુસ્તકનું વિમોચન આજના દિવસે કરવામાં આવ્યું। અમરગાથા તેને નામ આપવામાં આવ્યું છે ને પ્રફુલ પાનસેરિયા આરોગ્ય મંત્રી જેમના હસ્તે આ પુસ્તકનું વિમોચન કરાયું હતું। તો આ સાથે જ નવનિર્મિત પ્રેરણા કક્ષનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું।